હાલો યુટ્યુબ ફેમિલી સવાર સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં જ છીએ. અટાણે 8 વાગી ગયા છે. આપણે કામ બામ કરી નવરા થઈ ગયા છીએ. એક ખાલી કપડાં ધોવાના છે. જો 8 ને 10 થઈ ગઈ છીએ. અને આજે કાંઈ આપણે વાડીએ જવાનું નથી. આજે કંઈ વાડીએ જવાનું નથી કેમ કે તુવેર વઢાઈ ગઈ છે. અને આજ તો અમે સહી ઘરે. તો અમિતના પપ્પા તાપે છે. શું કરે છે આપણે જોઈએ કે શિરામણ કરે છે. અને આપણે નાની વાસળી આવી ગઈ છે. અને અમિતના પપ્પા જો દેવા જાય છે રોટલી. જો વાઈટે ઊભી પણ ડેલી ખોલો તો થાય ને, એટલે કહું જો બહાર ડેલીએ ઊભી હતી. ડેલી ખોલો તો મોઢું દેખાડે કા. એવું બધું છે. કાયમ આવે છે. મોટી ગાત નથી આવતી, હવે વાસળી આવે છે અમારે. અને આપણે જો અત્યારમાં મગ બાફા મેકી દીધા છીએ. જો મગ બાફા મૂકી દીધા. તપતો સૂલો હતો, દેતવા થતો હતો એટલે મૂકી દીધું. અને આપણે જો એટલા કપડાં પણ ધોવાઈ ગયા. એક જોડી કપડાં ધોવાનું રહ્યા છે. જો એટલા અહીંયા ધોયા. અને કામ થઈ ગયું છે. એક જોડ કપડાં ધોવાના છે અને એક પોતું મારવાનું છે. બસ એટલું કામ રહ્યું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. ક્યાં એલી વાત મેં સડી ગઈ? શું કરશો અહીંયા? ઠીક એવું છે એમ. 200-200 રૂપિયા 250 વારા ખેલા આપણે લઈને અને ઘી બહુ સારું આવે છે. હા આપણે સરસ મહેમાન આવી ગયા છે કેમ કે મારા મામાનો છોકરો મારો ભાઈ ત્યાં આવી ગયા છે. જાય મારા મામાનો છોકરો બેઠા છે, મારા ભાઈ છે, અમિતના પપ્પાને બધા બેઠા ચા પાણી પીવી. પરાયણે તાણ કરીને અમિતના પપ્પા પાય છે. તો આપણે પોતું મારવાનું ચાલુ કરી દીધું છે કેમ કે પેલા પોતું હવામાં મારવું હતું. તમારા મામાથી તો ભાઈ આવી ગયો તે પછી સાંભળે કર્યા ઘડીક વાતું કરી એવું બધું કર્યું. તે અત્યારે વયા ગયા મહેમાન. પછી મેં પોતું ચાલુ કર્યું કે આપણે પોતું અધૂરું પડ્યું હતું. બે રૂમમાં મારી દીધું છે. રસોડામાં એટલી ઓછરી રહીશ ખાલી. જો આપણે રાંધીને કમ્પ્લીટ કરી નાખી તો બપોરની રસોઈ થઈ ગઈ છે. જો રોટલી બનાવી, અમિતના પપ્પા હાટું મરચાં તળ્યા, હળદર મીઠું નાખી અને આવું કાંક સરસ મજાનું શાક પેરસ મગનું છે. ટમેટા નાખીને ઝીણા. જો 11 વાગ્યા છે તો આજ આપણે રાંધી નાખ્યું છે એમ. અને અમિતના પપ્પા ગયા છે આજ નવરા હતા ને તે બનતા ગયા છે બનતણ લેવા. તો આખરી બનતણ આવી જાય પછી બપોરા કરવા બેસી. જો આપણે બનતન લઈને આવી ગયા છીએ. બપોરા ટાણું થઈ ગયું છે તો હાલો બધા બપોરા કરવા. બપોરા ટાણું થઈ ગયું છે અને બપોરામાં કર્યું છે આવું સરસ મજાનું મગનું શાક, રોટલી ને સંભારો ને સાઈઝ. તો હાલો બધા બપોરા કરવા. 1:30 વાગી ગયો છે અને હિરલબેન ની આવતા જશે. બસ નીકળી છે. જો હિરલબેન આવ્યા. 1:30 ની બસમાં આવ્યા ને થઈ ગઈ ચાલુ. અમિત ચા આનંદ બસ એમ જ. કેમ આજ મજા આવી ભણવાની? બા હું તો ઉતારાય કે નહીં? હે તડકો પૂછા ઠોકાઈ જાય તમે શું કરવી? કઈ 12 વાગે રજા ન દઈ દે તમને? હાલો જો આપણે ફૂલ તોડવા અત્યારે વળગી જશે કેમ કે આપણે બનાવવાનો છે માતાજીનો હાર. જો એટલા કાક ફૂલ તોડ્યા છે અને હજી હારા તોડવાના છે. હમણાં પાછી ગુલાબની કાપી નાખી તો એટલા ફૂલ આવ્યા. જો આવા કાક ફૂલ છે તો આગળ આપણે હાર બનાવવાનો છે. તો બન્યા રહેજો બ્લોગમાં, તમને બતાવું છું. હાલ હાલના 5 વાગી ગયા છે. આપણે નવરા થયા છે. રાંધવાનું તૈયારી કરવી છે ને હિરલબેન શું કરે છે? ઓય મારા બાપ. હિરલ એના લુગડા આમ જો આ બધા એના છે. એક કેટલી જોડ છે કે ખરી આજ બધાને?
જો આ બધા હિરલના કપડા છે હો sorry. આ આપણે શિયાળો હવે વીયો ગયો એટલે કોટ. ઉનાળો આવે એટલે પછી હવે Sweater કોટ બેટર મૂકી દેવાનું. મૂકી દેવાનું એટલા કેટલી જોડ છે ગણ તો તારી નવા પૈડાની તો બધા અલગ આ જૂના એટલા હિરલના કપડા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 જોડી છે હજી તો 3 જોડ અંદર પડ્યા છે હા 3 જોડી ઈ ને હજી 2 ઓલા 5 જોડ તો અંદર પડ્યા છે કબાટમાં નવા નજી તો સડતાય નથી એટલા જ પડ્યા જ છે હજી જો. એટલે. એટલા કઈક કપડા છે આપડા અને કોઈ પહેરવા હોય તો અહીંથી લઈ જાય એટલા છે મારા કપડા અને અમિતભાઈ જો આજ તો મહેનતમાં પડ્યા છે કેટલા ફૂલ હતા જો એટલા ફૂલ છે હજી અને અમિતભાઈ જો શું કરે અમિતભાઈ માતાજીને ફૂલનો હાર બનાવે છે જો મોટો બનાવવાનો છે ને અમિતભાઈ બનાવે છે ફૂલનો હાર માતાજીની છબીમાં મંદિરિયામાં આ મોટો બનાવવાનો છે કા અમિત આવો જો અમિતભાઈ ફૂલનો હાર કર્યો છે માતાજી હાટુ અને હાર ચડાવે છે કા અમિત આ બાજુ જ જો આવો અરે તો નથી આ ટૂંકો થતો છે ટૂંકો ન થાય બે ઘરથી આ બોલ બાજુ સાઈડમાં રાખ દે એક સાઈડથી હા ત્યાં સબી છે બીજી ઈ રાખ દે જો અમિતભાઈ હાર ચડાવી દીધો છે જો આવો કાંક હાર શ્રાવણમાં ચડાવ્યો છે થોડાક આમને આવી રીતના આમ રાખી એટલે મસ્ત થઈ ગયું જો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે વાળું કરવા ગઈ છે વાળું પાસે ગલકાનું શાક રોટલી સાઈઝ તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ આપણે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં બાય બાય